નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓની અથડામણમાં 4 જવાન શહીદ થયા છે। 2 પોલીસ કર્મી અને 2 સીઆરપીએફના જવાનો શહીદ થયા છે। આતંકીઓ પોતાની નાપાક હરકત નથી છોડી રહ્યા। વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। અત્યારે પણ જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સતત ફાયરિંગ ચાલુ છે અને સૈન્યના જવાનો આપણા પણ જડબાતોડ જવાબ અત્યારે આપી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ દરમિયાન આપણા 2 પોલીસ કર્મીઓ અને 2 સીઆરપીએફના જવાન શહીદ થયા છે। જો કે ભારતીય સેના તરફથી પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। અને આજ અંગે ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા અરુણ આપણી સાથે જોડાયા છે। અરુણ, એક તરફ પાકિસ્તાન શાંતિની અપીલ કરી રહ્યું છે, વાતચીત માટે પહેલ કરી રહ્યું છે, બીજી તરફ સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। આપણા 4 જવાનો અત્યારે શહીદ થયા છે। જિજ્ઞાસા, ચોક્કસ રીતે વાત સાચી છે। એક બાજુ જોઈએ તો અભિનંદન પર જે રીતે અભિનંદનની વર્ષા થઈ રહી છે અને સમગ્ર દેશ જ્યારે ઉત્સાહમાં છે, ત્યારે બીજી બાજુ જોઈએ તો હાલના તબક્કે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ જમ્મુ કાશ્મીરની અંડવા સરહદ ઉપર જે રીતે આતંકવાદીઓ આમને સામને થયા છે, સેના તરફથી ત્યારે ચોક્કસ રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે। પરંતુ જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ 4 સેના જવાનો શહીદ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં 2 સીઆરપીએફના જવાનો છે અને 2 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વિશેષ માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ જે પણ આતંકવાદીઓ દ્વારા મારો ચલાવવામાં આવ્યો તેમાં 8 જેટલા જવાનો ઘાયલ થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે। એટલે એક રીતે કહી શકાય કે પાકિસ્તાનની બોલવાની નીતિ જે છે એ બેદારી નીતિ ચોક્કસ રીતે થતી થઈ છે। એક બાજુ જોઈએ તો જે રીતે પાકિસ્તાનમાં પાક પ્રમુખે જે ગઈકાલે સંસદમાં જે ખાતરી આપી છે તેના સંદર્ભે શાંતિ મંત્રણા માટેની પણ તૈયારી બતાવી છે અને તેના જ પગલે જે રીતે પાયલોટને મુક્ત કરવામાં આવ્યા છે અને તે એક રીતે જોઈએ તો ભારતની સફળતા ચોક્કસ રીતે કહી શકાય। પરંતુ બીજી બાજુ જોઈએ તો પાકિસ્તાન હજુ પણ તેની નાપાક હરકતો ચોક્કસ રીતે ચાલુ રાખે છે। આ સંદર્ભે આતંકવાદીઓને નાથવા માટેની કોઈ પણ જાતની તૈયારી પાકિસ્તાન સરકારે દાખવી નથી, તે આના પરથી ફલિત થાય છે અને તેના જ કારણે હાલના તબક્કે જોઈએ તો હજુ પણ જે રીતે ગોળીમારો પાકિસ્તાન તરફથી થઈ રહ્યો છે તેનો જવાબ ચોક્કસ રીતે ભારતીય સેના દ્વારા આપવામાં આવી રહ્યો છે। પરંતુ જોઈએ તો તેની બેદારી નીતિના કારણે હાલના તબક્કે ભારતને પણ વધુ પડતું પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને જોઈએ તો સેનાઓ શહીદ જન થવાના કારણે મહત્વપૂર્ણ રીતે તેઓના પરિવારો પણ આપત્તિમાં મુકાય છે અને જે દેશની સરહદી સુરક્ષા છે તે પણ જોખમમાં મુકાઈ છે। એટલે એક રીતે કહી શકાય કે પાકિસ્તાનની બેદારી નીતિના કારણે અંતે જે વધુ પડતું જે ભોગવવાનું આવે તો તે ભારતને જ આવવાનું છે અને ભારત સરકારે આના માટે કોઈ પણ રણનીતિ નક્કી કરીને હવે આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે ચોક્કસ રીતે કોઈને કોઈ નક્કર પગલાં લેવા પડશે। શાંતિની વાતને સમર્થન આપવાથી નહીં ચાલી રહે। પાકિસ્તાન ભલે બેદારી નીતિ બને શાંતિની વાતો કરે, ઉદાહરણ તરીકે પાયલોટનું ઉદાહરણ સામે છે। હજુ એમણે કીધું હતું કે પહેલા તમે શાંતિ મંત્રણા કરો, પરંતુ જે રીતે પાયલોટને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે શાંતિ મંત્રણા માટે ભારત ચોક્કસ રીતે તૈયાર હતું। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હજુ પણ ત્યારે જે રીતે આતંકવાદીઓનો મારો ચાલુ રહ્યો છે તો ચોક્કસ રીતે હજુ પાકિસ્તાની જે બુરી અને બદઇરાદો છે એ સાફ છે। તે કોઈ પણ સંજોગોમાં ભારત ચલાવી લેવા માંગતું નથી અને ભારત તેનો જવાબ આપવા માટે પણ સંપૂર્ણ રીતે સેના પણ આ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે। આપણે જોયું કે ગઈકાલે જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેમાં પણ ત્રણેય ભૂમિદળ, વાયુદળ અને જલસેનાના વડાઓ પણ પોતે આના માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે અને સમગ્ર પ્રકારની સામગ્રી તેમજ સાધનોની રીતે દ્રષ્ટિએ જોઈએ તો તે સંદર્ભે પણ સંપૂર્ણ રીતે તૈયારી કરી દેવામાં આવી છે। જ્યાં સુધી કેન્દ્ર સરકારનો સવાલ છે ત્યાં સુધી કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી જે રીતે સેનાને છૂટો દોર આપવામાં આવે ત્યારે હજુ પણ સેના પણ આ માટે સંપૂર્ણ સક્ષમ છે અને તેનો જવાબ આપવા માટે ચોક્કસ રીતે હાલના તબક્કે જમ્મુ કાશ્મીરની સરહદ ઉપર જે હંડવાડા નજીક જે સીમા સરહદ ઉપર આ પરિસ્થિતિનું સર્જન થયું છે ત્યારે તેનો સામનો પણ ભારતીય સેના સંપૂર્ણ રીતે સજ્જ થઈને કરી રહી છે। જી અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।